આ ખાડાને કારણે ઓલા બેનનું એક્સિડન્ટ થયું છે અને માથામાં બહુ ગંભીર વાગ્યું છે. આ જો આ બ્રિજની નીચે આ વેલેન્જા ઉમરાવાળો રોડ છે અને અહીંયા તમે ખાડા જુઓ. એક બેનનું એક્સિડન્ટ થયું છે, બરોબર છે, અને આ મેટ્રોનું કામ ચાલુ છે. અહીંયા લોખંડની પાઇપ એમને મૂકી દીધી છે. કોઈ એટલે કોઈ જાતનું અહીંયા કોઈ લાઇટ નથી ચાલુ કે કોઈ સ્ટીકર નથી માર્યા. અને આ ખાડો જુઓ. આ ખાડાને કારણે ઓલા બેનનું એક્સિડન્ટ થયું છે અને માથામાં બહુ ગંભીર વાગ્યું છે. આ જો આ બ્રિજની નીચે અહીંના જે કોર્પોરેટરો છે, જે સરકાર છે, એને તદ્દન ધ્યાન રાખવું પડે, નકર આ કોઈક માણસનો ભોગ બની જાય. જો આ ખાડો જુઓ, ત્યાં અંધારું છે, દેખાતું નથી. આપણે જે ઉમરાથી વેલેન્જા અને રાજ હોટલ જવાવાળો હજી હાઈવે છે ને, ત્યાં રોડ ઉપર એટલા ખાડા છે જેથી કરીને ટુ વ્હીલમાંથી બે ને પડી ગયા છે. તમે જોઈ શકો છો આ ખાડા જુઓ. આ સરકાર જાગે અને એના કોર્પોરેટરો જાગે અને આ રોડ રસ્તા બનાવે તો સારી વાત છે, નકર કેટલા લોકોનો ભોગ લેશે. આ જુઓ 25 મિનિટે તો એમ્બ્યુલન્સ આવી. આ રોડ ઉપર એક બી એમ્બ્યુલન્સ અવેલેબલ નથી. બોલો, ઉત્તરાયણવાળા વેલેન્જાવાળા રોડ ઉપર. બોલો ભાઈ, શું કેવું છે? ખરાબ ડરો છે આ. હા, ટ્રેનના પ્રોજેક્ટની નીચેની વાત છે. ક્યાં રહેવાનું મોટા ભાઈ તમારે? ગલુડી. અચ્છા, પ્રોબ્લેમ છે જ કેટલા ટાઈમથી કેટલી વાર બધાને એ કરી છે પ્રોબ્લેમની. અત્યારે હાલમાં આ રસ્તા બનતા જ નથી. હા. રસ્તા બને છે ને તો ખાલી ખાડા જ પુરાય છે. કયા રોડ પર છો તમે અત્યારે? અત્યારે આ ગલુડીથી આપણે વેલંજાના રોડ ઉપર છે. અને કેટલા મોટા ખાડા છે કે કેટલી ગાડીઓને નુકસાન થાય છે ને કેટલા એક્સિડન્ટો થાય છે. બોલો ભાઈ, શું કેવું છે? કોઈ લાઈટો નથી. બીજે પેટ્રોલ પંપથી જરાક આગળ આવતા એક મોટો રોડ છે, તેને કારણે ઘણી મુશ્કેલી થાય બધાને. ઓકે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.